નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ પ્રકરણનું બોર્ડમાં ગુણભાર 4 ગુણ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સમજીએ. સૌપ્રથમ આપણે રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક પ્રક્રિયાઓના ઉદાહરણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તાજા દૂધનો રંગ અને એનો સ્વાદનો અનુભવ તો કર્યો જ હશે, ખરું ને? તો આ દૂધને આપણે ઉનાળામાં ઓરડાના તાપમાને ખુલ્લું મૂકી રાખીએ તો શું થાય? તો કે એનો રંગ અને સ્વાદમાં ફેરફાર જોવા મળે છે. આમ દૂધનું બગડી જવું કે દૂધમાંથી દહીં બનવું એક રાસાયણિક પ્રક્રિયા છે. બીજું કે ચોમાસાની ઋતુમાં તમે હંમેશા એક વસ્તુનો અનુભવ કર્યો હશે કે લોખંડની વસ્તુ જો પાણીમાં સતત પલળ્યા કરતી હોય તો એને કાટ લાગવાનું શરૂ થાય છે. તો આમ લોખંડના તવા, તપેલા કે ખીલા જેવી વસ્તુઓને જો ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો તેના ઉપર કાટ લાગી જાય છે. તો લોખંડને કાટ લાગવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. દ્રાક્ષનું આથવણ. દ્રાક્ષના આથવણની પ્રક્રિયા દ્વારા કેટલાક હાર્ડ ડ્રિંક્સની બનાવટ કરવામાં આવે છે, એ પણ તમે જાણો છો. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે વિદ્યાર્થીઓ. ખોરાક રાંધતી વખતે તેમાં આપણે વિવિધ મસાલાઓ મિશ્ર કરીને એને ગરમ કરીને જે ખોરાક બનાવીએ છીએ એનો સ્વાદ જ કંઈક અલગ આવે છે, જે એક રાસાયણિક પ્રક્રિયા જ છે. આપણે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકનું આપણા શરીરમાં પાચન થાય છે, તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તેવી જ રીતે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન થતી પ્રક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તાજા ફળોનો રંગ અને સ્વાદ તો માણ્યો જ હશે, બરાબર છે ને? હવે આ ફળો વાસી થઈ ગયા હોય કે સડી ગયા હોય ત્યારે એના રંગમાં અને સ્વાદમાં ચોક્કસપણે ફેરફાર થાય છે. કાચા ફળોનો રંગ અને પાકેલા ફળોના રંગમાં પણ તમે ફેરફાર જોયો હશે. અહીંયા ચિત્રમાં બતાડ્યું છે કે કાચી કેરી જે છે એ લીલા રંગની હોય છે, જે પાકી ગયા પછી પીળા રંગની થઈ જાય છે, બરાબર છે? તો આ કાચા ફળોનું પાકવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. જો કોઈ પ્રક્રિયામાં નીચે પૈકી કોઈ પણ અવલોકન જોવા મળે તો આપેલ પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે તેમ કહેવાય. 1. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં દ્રવ્યની 3 અવસ્થાઓ શીખી ગયા. દ્રવ્યની 3 અવસ્થા કઈ? કે ઘન, પ્રવાહી અને વાયુ. કપૂરનું આપણે ઉદાહરણ લઈએ. કપૂર એ ઘન પદાર્થ છે. કપૂરનું ઉર્ધ્વપાતન આપણે ભણી ગયા કે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર પામે છે, બરાબર? આ કપૂરને આપણે સળગાવીએ કે હવામાં ખુલ્લું રાખવામાં આવે તો શું થશે? કે તેનું વાયુમાં રૂપાંતર થાય છે, એટલે કે તેની ભૌતિક અવસ્થા બદલાય. બીજું છે કે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ જોયું કે કાચી કેરીનું પાકવું. કાચી કેરી લીલા રંગની હતી, જે પાકીને પીળા રંગની થાય છે, એટલે રંગમાં પરિવર્તન જોવા મળે છે. એવી જ રીતના શુદ્ધ દૂધના રંગમાં અને દૂધ બગડી ગયા પછી જે દહીં બને છે એ દહીંના રંગમાં ફેરફાર જોવા મળે છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો અમુક જગ્યાએ દિવાલ ઢોળવા માટે ચૂનાનો ઉપયોગ થાય છે. આ ચૂનાને પાણીમાં પલાળવામાં આવે ત્યારે શું થાય છે? તમે જોયું હશે કે તેમાંથી ખૂબ ધુમાડો નીકળે છે અને પાણી ઉકળવા માંડે છે. તો અહીં ચૂનાના પથ્થર અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેમાં ધુમાડો એટલે કે વાયુ નીકળે છે અને તાપમાન વધે છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. અવક્ષેપ ઉત્પન્ન થાય છે. દૂધમાંથી દહીં બને છે અને દહીંને જો આપણે લાંબો સમય મૂકી રાખીએ
તેમાંથી પાણી અને દહીંના ફોદા છૂટા પડે છે. આમ આ અવલોકનોના આધારે કહી શકાય કે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં. રાસાયણિક પ્રક્રિયા જે પ્રક્રિયામાં મૂળ પદાર્થ પોતાના ગુણધર્મો અને પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવે અને જુદા જ ગુણધર્મ ધરાવતા પદાર્થનું નિર્માણ થાય તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. અહીં મૂળ પદાર્થ કે જેમની વચ્ચે પ્રક્રિયા કરાવવામાં આવી છે તેમને પ્રક્રિયકો કહે છે અને નવા બનતા પદાર્થને નિપજ કહે છે. હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે જેમાં મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવામાં આવે છે. જોયું વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડરમાં રૂપાંતર થાય છે. આ સફેદ પાવડર એટલે કે જે રાખ પડે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાં અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થતાં તેનું રૂપાંતર મેગ્નેશિયમ ઓક્સાઇડના પાવડરમાં થાય છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક તરીકે મેગ્નેશિયમ અને હવામાંનો ઓક્સિજન હતા, જ્યારે તેમાંથી બનતી નિપજ એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આના ઉપરથી તમને એક પ્રશ્ન પૂછી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીને ખાલી જગ્યામાં હાજરીમાં સળગાવતા તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. અથવા બીજી રીતના પૂછીએ તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા અથવા મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા તેનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો તેનો જવાબ હવે તમને આવડી ગયો હશે, ખરું ને? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. તો આગળ આપણે જે પ્રવૃત્તિ જોઈ તેમાં મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ લખવું હોય તો આપણે નીચે મુજબ લખી શકીએ છીએ: મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ઇટ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ, જ્યાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. હવે આ શાબ્દિક સમીકરણને આપણે રાસાયણિક સૂત્રોની મદદથી રાસાયણિક સમીકરણમાં નીચે મુજબ લખી શકીએ છીએ. મેગ્નેશિયમનું રાસાયણિક સૂત્ર Mg અને ઓક્સિજન માટે O2. It gives MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. Mg plus O2 it gives MgO. અહીં વિદ્યાર્થી મિત્રો, તીરની ડાબી બાજુ હોય તેને પ્રક્રિયકો કહે છે અને તીરની જમણી બાજુએ હોય તેને નિપજ કહે છે. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ અને નિપજોને હંમેશા જમણી બાજુએ લખવામાં આવે છે. નિપજો અને પ્રક્રિયકોની વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે અને તે રાસાયણિક પ્રક્રિયાની દિશા દર્શાવે છે. બે પ્રક્રિયકોની વચ્ચે વત્તાનું ચિહ્ન પ્લસ સાઇન મૂકવામાં આવે છે અને
જો એક કરતાં વધુ નિપજો મળતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસનું ચિહ્ન મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે રાસાયણિક સમીકરણ આપવામાં આવ્યું છે, આ રાસાયણિક સમીકરણ એ સંતુલિત રાસાયણિક સમીકરણ નથી, પરંતુ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. શા માટે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે? કારણ કે અહીંયા પ્રક્રિયકોમાં આપણને જે તત્વો આપ્યા છે એ તત્વોના પરમાણુની સંખ્યા અને તેમાંથી બનતી જે નિપજ છે એમાં રહેલા પરમાણુઓની સંખ્યા સમાન નથી. માટે આ સમીકરણ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે, જેને કંકાલ સ્વરૂપ કે માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે મેગ્નેશિયમ તત્વ છે એ તત્વનો એક પરમાણુ છે, જ્યારે ઓક્સિજનના અહીંયા બે પરમાણુ છે. હવે નિપજની વાત કરીએ તો નિપજમાં મેગ્નેશિયમનો એક પરમાણુ અને ઓક્સિજનનો પણ એક પરમાણુ છે. તો અહીંયા મેગ્નેશિયમના જે પરમાણુઓ છે એની સંખ્યા તો સમાન છે, પરંતુ ઓક્સિજનના જે પરમાણુઓ છે એની સંખ્યા સમાન નથી. માટે આ રાસાયણિક સમીકરણ એ સંતુલિત રાસાયણિક સમીકરણ નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવું શા માટે જરૂરી છે? તો ધોરણ 9માં આપણે દળ સંચયનો નિયમ ભણી ગયા છે, લો ઓફ કન્વર્ઝેશન ઓફ માસ. તો દળ સંચયના નિયમ મુજબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. બરાબર છે? તો પ્રક્રિયાની જે નિપજો છે, નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ બરાબર થવું જોઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલ દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન જ રહે છે. માટે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. તો આગળ આપણે જે અસંતુલિત રાસાયણિક સમીકરણ જોયું એનું સંતુલિત સ્વરૂપ તમારે જોવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેગ્નેશિયમ તત્વના બે પરમાણુઓ છે, ઓક્સિજનના બે પરમાણુઓ છે, અને નિપજમાં જે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એમાં પણ આપણે જોઈશું તો મેગ્નેશિયમના બે અને ઓક્સિજનના પણ બે પરમાણુઓ છે. આમ બંને બાજુએ પ્રક્રિયકો અને નિપજ બાજુ બંને બાજુએ તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે, એટલે કે દળ સંચયના નિયમનું અહીંયા પાલન થાય છે. ઓક્સિજન જે છે એ ઓક્સિજનના બે પરમાણુ છે, જ્યારે અહીંયા ઓક્સિજનનો એક પરમાણુ છે. તો આ અસંતુલિત છે, જેને આપણે સંતુલિત કરવું પડે. તો એના માટે હું શું કરી શકું? તો કે અહીંયા હું બે લખું, અહીંયા આપણે પાછળ બે ના લખી શકાય, અને આપણે MgO2 ના લખી શકીએ. બરાબર? MgO જ કેમ લખાય? તો MgOમાં જે મેગ્નેશિયમ અને ઓક્સિજન સંયોજાય છે, તો આ મેગ્નેશિયમની સંયોજકતા જે છે એ છે +2 અને ઓક્સિજનની સંયોજકતા છે -2. બરાબર? તો આ +2 અને આ -2 એ બંને કેન્સલ થઈ જાય અને અહીંયાથી આપણને નિપજ મળશે MgO. બરાબર છે? એટલે આપણે MgO2 એવું ના લખી શકીએ, તો અહીંયા લખીશું આપણે MgO. હવે MgOમાં ઓક્સિજન મારે બેલેન્સ કરવા છે, તો એટલા માટે મેં અહીંયા શું લખ્યું આગળ 2, પાછળ 2 ના લખી શકાય. બરાબર છે? તો હવે ઓક્સિજનને બેલેન્સ કરવા માટે 2 લખ્યા, તો 2 × 1 એટલે 2 ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. પણ એની સાથે સાથે Mg પણ કેટલા થઈ ગયા? અહીંયા આ 1 છે અને આગળ મેં 2 લખ્યા એટલે 2 × 1, તો 2 × 2 એટલે મેગ્નેશિયમ પરમાણુ પણ કેટલા થઈ ગયા? 2. પણ પ્રક્રિયકોમાં તો એક જ છે. બરાબર છે? આ એક જ છે, તો અહીંયા પણ મારે 2 લખવા પડે.
બરાબર છે। તો હવે આ સમીકરણ કેવી રીતના થયું કે 2mg plus O2 it gives 2mgO બરાબર। તો આ હવે આપણું જે રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત રાસાયણિક સમીકરણ થયું। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ। તો આ પરિસ્થિતિ માટેનું શાબ્દિક સમીકરણ લખવું હોય આપણે તો આપણે આ રીતના લખી શકીએ છીએ કે જસત એટલે કે ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ ઇટ gives ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન। આને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખીએ તો ઝીંક માટે Zn, સલ્ફ્યુરિક એસિડ H2SO4, એમાંથી બને છે ઝીંક સલ્ફેટ ધેટ ઇઝ ZnSO4 અને હાઇડ્રોજન H2। તો અહીંયા સમીકરણ થશે Zn plus H2SO4 it gives ZnSO4 plus H2 બરાબર। હવે આ જે સમીકરણ છે આ સમીકરણમાં તીરની બંને બાજુએ તત્વોના પરમાણુની સંખ્યા સરખી છે કે નહીં એ ચકાસીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે સમીકરણ છે એ રાસાયણિક સમીકરણમાં આપણને કયા કયા તત્વો આપ્યા છે તો કે એક છે Zn, H હાઇડ્રોજન, S સલ્ફર અને O ઓક્સિજન બરાબર। પ્રક્રિયકોની વાત કરીએ એટલે કે ડાબી બાજુએ Zn કેટલા છે 1 બરાબર। પછી હાઇડ્રોજનની વાત કરીએ તો ડાબી બાજુએ હાઇડ્રોજન કેટલા છે 2 બરાબર। સલ્ફરની વાત કરીએ તો સલ્ફર અહીંયા કેટલા છે 1 અને ઓક્સિજન છે 4 બરાબર। હવે નિપજોની વાત કરીએ તો નિપજમાં Zn કેટલા છે 1, Zn ની સંખ્યા 1 છે, સલ્ફર S 1 બરાબર, હાઇડ્રોજન કેટલા છે તો કે 2 અને ઓક્સિજન કેટલા છે કે 4। તો અહીંયા તમે જોશો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ જે તત્વો રહેલા છે બંને તત્વોની પરમાણુની સંખ્યા કેવી છે સમાન છે માટે આ રાસાયણિક સમીકરણ એ સંતુલિત રાસાયણિક સમીકરણ છે। હવે અહીંયા Zn અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈને ZnSO4 અને હાઇડ્રોજન વાયુ કેવી રીતના છૂટો એ આપણે જોઈએ। અહીંયા Zn ની સંયોજકતાની વાત કરીએ તો Zn ની સંયોજકતા +2 છે। Zn +2 અને H2SO4 માં H2 જે છે એની સંયોજકતા +1 અને SO4 જે છે એની સંયોજકતા થશે -2। તો આ +2 અને આ -2 કેન્સલ થશે અને Zn અને SO4 ભેગા થઈને અહીંયા બનશે ZnSO4 બરાબર, ઝીંક સલ્ફેટ ZnSO4 બનશે અને આ જે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ અહીંયા છૂટો પડ્યો। ખ્યાલ આવ્યો સમીકરણ? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલાક પ્રશ્નો હું તમને આપું છું એ પ્રશ્ન તમે હવે આ વિડીયો જોઈને કરી શકો છો। તમારી નોટબુક લઈને રેડી થઈ જાઓ અને અહીંયાથી જે મહત્વની વસ્તુઓ લાગી છે એ તમારે નોટ ડાઉન કરતા જવાનું છે અને આ જે પ્રશ્નો આપું છું એ પ્રશ્નનો જવાબ તમારી નોટબુકમાં લખવાના છે। તો પહેલો પ્રશ્ન અહીંયા છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? કેવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે?
પ્રશ્ન નંબર 2, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું ફેરફાર જોવા મળે છે? ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 3, મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થતાં નીપજ ખાલી જગ્યા મળે છે. પ્રશ્ન નંબર 4, મેગ્નેશિયમની પટ્ટીનું ખાલી જગ્યાની હાજરીમાં દહન થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પ્રશ્ન નંબર 5, રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 5, મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા થતી રાસાયણિક પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. પ્રશ્ન આગળનો, ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખી સમજાવો. તો આ તમારું આજનું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. આટલા પ્રશ્નોના જવાબ સારી રીતના લખીને તૈયાર કરી દેજો. સ્ટુડન્ટ્સ, ઘરે રહીને આપણે આટલું તો કરવાનું જ છે, બરાબર છે? ઘરે રહો, સેફ રહો. ગુડ બાય.